આજે આપણે વેરિયેબલ એરિયા ફ્લોમીટર, જેનો સામાન્ય રીતે રોટામીટર તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે ચર્ચા કરીશું. આ એક એવું ઉપકરણ છે જે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રવાહ ફ્લો માપવા માટે ઉપયોગમાં લેવાય છે. ચાલો રોટામીટરની વ્યાખ્યા સમજીએ. વેરિયેબલ એરિયા ફ્લોમીટર એ એક ઉપકરણ છે જે પ્રવાહ ફ્લો માપે છે. તેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે પ્રવાહીની માત્રામાં પ્રમાણે ફ્લોટર ટ્યુબની અંદર ઊંચાઈમાં ચડે અથવા નીચે આવે. અંતે ફ્લોટરની આ ઊંચાઈ પરથી આપણે પ્રવાહની માત્રા જાણી શકીએ છીએ. આ ઉપકરણ કયા સિદ્ધાંત પર કામ કરે છે? રોટામીટરના ફ્લોટર પાઇપની અંદર ઊભું ગોઠવેલું હોય છે. જ્યાં પ્રવાહ વધે છે ત્યારે ફ્લોટર પ્રવાહના દબાણના કારણે ઊંચું ચડે છે અને તેનાથી વિપરીત જ્યારે પ્રવાહ ઘટે છે ત્યારે ફ્લોટર નીચે આવે છે. ફ્લોટર જે ઊંચાઈએ સ્થિર થાય છે તેને સ્કેલ પર વાંચીને પ્રવાહ માપવામાં આવે છે. રોટામીટરના મુખ્ય ભાગો આ પ્રમાણે છે. ટ્યુબ: આ એક પારદર્શક કોણ આકારની ટ્યુબ હોય છે જે પ્રવાહીના પ્રવાહને સમાવે છે. ફ્લોટર ફ્લોટ કહેવાય. આ પ્રવાહના તરતું એક વજનદાર ઘટક છે જે પ્રવાહ પ્રમાણે ઉપર નીચે થાય છે. સ્કેલ: આ ટ્યુબ પર લગાવેલું માપ છે જેના પરથી ફ્લોટરની ઊંચાઈ વાંચી શકાય છે. એન્ટ્રી એક્ઝિટ: આ પ્રવાહના પ્રવેશ અને ઇનલેટ અને બહાર નીકળવાની માટેની જોડાઈ બિંદુઓ છે. હવે આ મીટર કેવી રીતે કામ કરે છે તે જોઈએ. સૌપ્રથમ પ્રવાહ ટ્યુબમાં નીચેથી ઉપર તરફ પ્રવેશે છે. પ્રવાહના દબાણને કારણે ફ્લોટર ઊંચું ચડવાનું શરૂ કરે છે. ફ્લોટર જ્યાં અટકે છે તે ઊંચાઈ સ્કેલ પરથી વાંચવામાં આવે છે. આ વાંચન પરથી આપણે સીધી રીતે પ્રવાહની કિંમત જાણી શકીએ છીએ. રોટામીટરના કેટલાક મુખ્ય લાભો અને મર્યાદાઓ છે. લાભો એડવાન્ટેજીસ: તે સરળ અને કિફાયતી સસ્તું ઉપકરણ છે. તે મિનિટોમાં ઝડપથી વાંચી આપી શકે છે. તેને ચલાવવા માટે કોઈ બાહ્ય પાવરની જરૂર નથી. તેની નુકસાન અને મર્યાદાઓ ડિસએડવાન્ટેજીસ: તેનો ઉપયોગ સ્વચ્છ એટલે ક્લીન દ્રવ્ય પ્રવાહી કે ગેસમાં જ થઈ શકે છે, ગંદા પ્રવાહીમાં નહીં. તે વધારે દબાણ હાઈ પ્રેશર માટે યોગ્ય નથી. જ્યાં દબાણ વધુ હોય ત્યાં તેની ચોકસાઈ ઘટે